નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા જ્ઞાન સ્વરૂપ જીકે ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ધોરણ 7 સત્ર બીજું લેશન નંબર 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. તો આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ અને તેનું પતન થયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તન છે એ સમાજની અંદર આવેલા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. વિવિધ સમાજ દ્વારા અલગ અલગ રીતે વિકાસનો પંથ છે, રસ્તો છે નક્કી થયેલો. આવું શા માટે થયું તે આપણે સમજવું જોઈએ. તો આપણે વાત કરીએ આજનો મહત્વનો મુદ્દો, અને એ છે જનજાતિઓ અને વિચરતી જાતિઓ. તો મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતની અંદર વસવાટ કરતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયના નામથી ઓળખીએ છીએ. અહીંયા આપ ટિક માર્ક કરી શકો છો, જનજાતીય સમુદાય અને વનવાસી સમુદાય. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો એમ પણ કહી શકીએ. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, જેને આપણે બોલીએ છીએ કબીલાની વ્યવસ્થા. એ પ્રકારનો સંયુક્ત આવાસ. તેઓ શિકાર કરતા, સંઘરખોર, પશુપાલક તરીકે થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન છે એ જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ એમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી, કારણ કે તે લોકો તેની સાથે સંપૂર્ણપણે ઓતપ્રોત હતા એમ કહીએ. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા. ખાસ કરીને ઝૂંપડીઓ છે તો મોટે ભાગે આપણી જે જંગલની પેદાશો છે એ જ સચવાયેલી હોય. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી, જેને આપણે વિચરતી કે વિમુક્તિ જાતિ તરીકે ઓળખીએ છીએ. તો આમ વિચરતી અને વિમુક્તિ જાતિના અર્થમાં આપણે અહીંયા એવું લીધું કે ભાઈ એક જગ્યાએથી અન્યત્ર જગ્યાએ સમયાંતરે રખડતી ભટકતી જાતિ છે એ વિચરતી વિમુક્તિ જાતિ તરીકે ઓળખાય. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા છે. ટીક માર્ક કરજો. જે જનજાતિના લોકો ગણી શકાય એવો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા હતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા હતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત છે જોવા મળે છે. તો આ સામૂહિકતાનો સિદ્ધાંત એટલે કે સામૂહિકતાનો સિદ્ધાંત એ તેમના જીવનનું એક મહત્વનું અંગ ગણાવી શકાય. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળેલી. વાત કરીએ આગળની તો ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિનો વિકાસ થયેલો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા. આ જનજાતિ છે એ ક્યાં નિવાસ કરે? જો એવો પ્રશ્ન પૂછી શકાય તો જંગલો, પહાડો, રણ અને દુર્ગમ વિસ્તારો પર નિવાસ કરતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો, અને આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી રાખવા અને સંસ્કૃતિ ટકાવી રાખવાના અનેક પ્રયત્નો છે એ કરેલા હતા. જાતિ આધારિત સમાજ, જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાત માટે એકબીજા ઉપર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજની અંદર ધીરે ધીરે પરિવર્તન છે એની શરૂઆત થાય છે. હવે આપણે વાત કરીશું વનવાસી અને વિચરતી જાતિના લોકો અંતર્ગત. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિ વિશે બહુ ઓછી જાણકારી આપી છે એમ કહી શકાય. કેટલાક અપવાદને બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો છે એ ક્યાંય મળતા નથી. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ વારસો અને રીત રિવાજોનું
મૌખિક પરંપરાનું રક્ષણ કરતી એ પણ નકારી શકાય એવું નથી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓના ઇતિહાસને લખવા માટે આવી મૌખિક પરંપરાનો પણ ઉપયોગ છે એ કરે છે અને જેનાથી આગળની પેઢી છે એ આ પરંપરાથી વાકેફ થઈ શકે. ત્યાર પછીની વાત કરીએ ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. તો ભારતના મુખ્ય જનજાતિના ક્ષેત્રો ક્યાં ક્યાં છે એ અંતર્ગત આપણે વાત કરીએ તો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી છે એ જોવા મળી છે. જનજાતિના વિસ્તારો અને પ્રભાવ સમયની સાથે બદલતા રહેલા છે. કેટલીક જનજાતિ ખૂબ જ શક્તિશાળી હોય અને મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી, જેમ કે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબની અંદર ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ છે મુખ્ય હતી. અહીંયા એક માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે પંજાબની અંદર કઈ જનજાતિ છે એ પ્રખ્યાત હતી અથવા મુખ્ય હતી, તો એમાં ખોખર અને ગખ્ખર જનજાતિને આપણે યાદ રાખીશું. આ જનજાતિમાંથી અવારનવાર કમાલ ખાં ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. પછી મોગલો પહેલા મુલતાન અને સિંઘમાં લંગા અને અર્ધુન જનજાતિઓ છે તેનું આધિપત્ય હતું. તો અહીંયા થોડી જનજાતિઓની નામની યાદી છે આપણે જોઈ શકીએ છીએ. મુગલો પહેલા જે હતા એ મુલતાન અને સિંધની અંદર લંગા અને અર્ધુન હતા. પછી અહીંયા કમલખા ખખ્ખર છે એને અકબરે એક સારું પદ છે મનસુબેદાર જેવું આપ્યું હતું એમ કહી શકાય. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગની અંદર બ્લોચ, આપણે બલોચ બોલીએ છીએ અત્યારે, પહેલા બલોચ બોલે છે, અત્યારે ઘણા બધા લોકો બ્લોચ સરનેમથી જાણીતા છે. બ્લોચ જનજાતિની સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત થયેલ હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડ્ડરીઓ નામની જનજાતિ એ પણ મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગની અંદર તો કે નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિનું પ્રભુત્વ હતું, જે અત્યારે પણ તમે કહી શકો છો કે નાગાલેન્ડ છે એ નાગા જાતિના લોકો ઉપરથી પડેલું છે. મિઝો જાતિ ઉપરથી મિઝોરમ પડ્યું હોય એવું બની શકે ખરું, બરાબર? તો આ પૂર્વ ભાગની અંદર આવી જનજાતિઓ છે એ આજે પણ વસવાટ કરી રહી છે. ત્યાર પછીની વાત કરીએ, હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું અને ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી અને તેઓને પરાજિત કરેલા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા ન હતા. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ છે એ કબજે કરેલા અને તેમના પર પ્રભુત્વ સ્થાપિત કરેલું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓમાં મુંડા અને સંથાલ હતા. આ જનજાતિઓએ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળની અંદર પણ વસવાટ કરેલો, એટલે કે ત્યાં પણ એ જાતિ છે એ રહેતી હતી એમ આપણે કહી શકીએ. ત્યાર પછીની વાત કરીએ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ છે વસવાટ કરતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી ઘણી બધી જનજાતિઓ છે મોટી સંખ્યામાં વસવાટ કરતી હતી. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના ગણાવી શકાય, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદારી તરીકે આ લોકો સ્થાપિત થયા. જો કે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્નનો સંગ્રહ સાથે જોડાયેલા પ્રવૃત્તિઓ પણ કરતા હતા. તો ઘણા બધા લોકો આજે પણ એ પ્રકારની જે પ્રવૃત્તિઓ પોતે એમાં જોડાયેલા રહ્યા છે. હાલના છત્તીસગઢ રાજ્ય, મધ્યપ્રદેશ રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી છે એ વધારે જોવા મળે છે. તો એ પણ ત્યાં સ્થાયી થયેલા છે. આગળની વાત, ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની વાત કરીએ
તો ત્યાં જનજાતિઓ લગભગ 4 સદીથી એટલે કે 401 વર્ષથી આ પ્રદેશની અંદર પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા સાથે વસવાટ કરી રહી છે અને પોતાની સંસ્કૃતિ છે એને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવી પ્રગતિ પણ કરી રહી છે એમ પણ કહી શકાય. ત્યાર પછીનો મુદ્દો લઈ લઈએ અને એ છે વિચરતી અને વિમુક્તિ જાતિ. તો વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. તેમનું જીવન મોટેભાગે પશુપાલન પર આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે શું આપતા? તો કે ઊન, ઘી અને વસ્તુઓનો જે વિનિમય છે એ પણ કરતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવર પર માલ સામાન લાદી અને એક જગ્યાએથી અન્યત્ર જગ્યાએ જતી હતી અને વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી. આપ અહીંયા આખી એક વણઝાર છે એ જોઈ શકો છો કે જે પોતે આખો એક સમૂહ છે એ એક સાથે સ્થાયી થાય અને એક સાથે કોઈ એક જગ્યાએ ચાલી નીકળે. હવે વાત કરીએ વણઝારા. તો ભારત અને ગુજરાતના સંદર્ભમાં પેલો એ મુદ્દો છે આપણે જોઈ લઈએ. વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં તો આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા એ સૌથી અગત્યના હતા. તેમનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો હતો. ટિક માર્ક કરજો, જે આપણા માટે ખૂબ અગત્યનો રહેશે. આ ટાંડા એટલે વણઝારાઓનો સમૂહ. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતા. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદી અને શહેરમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ છે કરવામાં આવેલો છે. અને વણઝારા માટે તો ઘણા બધા આપણા ગીતો પણ પ્રખ્યાત છે, તમે જાણતા હશો. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ છે લાવતા હતા. લાખા વણઝારાની વાત આપણા ગુજરાતની અંદર પ્રખ્યાત છે, આપ જાણતા હશો. આપણા એક હિન્દી વિષયના એક મહત્વના એકમ તરીકે કુત્તે કી વફાદારી એના સંદર્ભે તમે એની વાત છે સમજી શક્યા હશો. તો એ પણ આવી રીતે એક વ્યવસાયકાર તરીકે, પોતે વણઝારો હતો છતાં વ્યવસાયકાર તરીકે ખૂબ સારી એવી છાપ છે એ સમાજ ઉપર એણે છોડેલી છે. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી હતી અને ભારતમાંથી બહાર તે લોકો લઈ જતા હતા. તો વ્યાપાર કરવાની એની પ્રવૃત્તિ છે એ મુખ્ય પ્રવૃત્તિ હતી. અહીંયા વણઝારાની પોઠ એ તમે જોઈ શકો છો. તો આજે પહેલા પાર્ટની અંદર આપણે આટલી વાત કરીએ. હવે પાછા જ્યારે મળીશું ત્યારે જનજાતિ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ અંતર્ગત આપણે વાત છે એ આગળ વધારીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.